અમીરગઢથી ખારીને જોડતા 7 ગામના મુખ્ય માર્ગો બિસ્માર હાલતમાં। 9 કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી। અમીરગઢથી ખારીને જોડતા 7 ગામના માર્ગમાં બિસ્માર થઈ જતા સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમીરગઢ તાલુકામાં આવેલા જૂની રોડ, ડાભેલા, ખારી સહિતના જે 7 ગામો આવેલા છે, જે ગામોને અમીરગઢથી જોડતો જે માર્ગ છે તે કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં થઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી અનુભવવી પડી રહી છે। અમીરગઢ તાલુકા મથક હોય, આ તમામ ગામના લોકોને રોજબરોજ પોતાના કામ અર્થે અહીંથી પસાર થવું પડતું હોય, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ માર્ગ બિસ્માર જોવા મળી રહ્યો છે, જેને લઈ અને અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જોકે સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર તંત્રને આ રોડ બનાવવા માટેની રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। ચોમાસા દરમિયાન પણ અહીંયા મોટા મોટા ખાડા પડી ગયેલા હોય, પાણી ભરાતા અહીંથી 2 વ્હીલર વાહન ચાલકોને પસાર થવું હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેને લઈ અને તંત્ર દ્વારા સત્વરે આ માર્ગનું સમારકામ કરી અને નવીન રોડ બનાવવામાં આવે તેવી હાલ તો ગ્રામજનોની માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। રસ્તો ખરાબ છે, શું સમસ્યા છે? રસ્તો ખરાબ, અમીરગઢથી ખારી સુધી રસ્તો ખરાબ છે અને સરકાર કોઈ સાંભળવા તૈયાર નથી। કોઈ રજૂઆતો કરેલી છે? કોઈ અગાઉ રજૂઆત કરેલી છે પણ કોઈ નિર્ણય લેતો નથી। હવે તમારી શું માંગ છે? હવે નવો રસ્તો બનાવે તેવું સારું હોય। શું નામ તમારું? કરશનભાઈ। હજાર રસ્તો ખરાબ છે, ક્યાંથી ક્યાં સુધી છે અને શું તકલીફ પડે છે? ઠેઠ અમીરગઢ જે યુનિયન બેંક છે ને ત્યાંથી લગાવીને ખારી સુધી રસ્તો ખરાબ છે, લગભગ ઘણા ટાઈમથી ખરાબ છે। સરકાર કોઈ અમારું સાંભળતા નથી, કોઈ લોકો રસ્તો વગેરે થતો નથી અને ખૂબ હેરાન થવાય। અહીંયા ખારીથી કરીબન સમજો 12 મિનિટ રસ્તો, પણ ખારીથી આવતા મને 45 થી 1 કલાક ટાઈમ થાય છે આવતે એટલા ખાડા પડી ગયા છે, એટલો રસ્તો ખરાબ છે। કોઈ રજૂઆતો કરેલી છે? હા, રજૂઆતો કરાવી પણ હજુ કોઈ આવવાનું નિરાકરણ આવ્યું નથી। હવે શું માંગ છે તમારી? અમારી તાત્કાલિક રસ્તો થાય એવી માંગ છે કે ખૂબ હેરાન થઈએ છીએ અમે। શું નામ? ડાભી દશરથ છે।